હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમેન એજ્યુકેશન। તો આ વિડિયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5 વિષય ગુજરાતી તેનો એકમ છે 10 ડુંગરનો વેરું તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ। એકમ 10 ડુંગરનો વેરું। પ્રશ્ન 1 છે કાવ્યના આધારે સાચો શબ્દ લખો। નિરાંતે ખાવા દઈશ તો કાગડો, નાહવા દઈશ તો કાબર, મીઠું બોલવાનું કહીશ તો પોપટ, ઓઢવા દઈશ તો બિલ્લી, બગીચામાં ફરવા લઈ જઈશ તો કૂતરો અને લાડુ ખાવા દઈશ તો ગાય। હવે આગળ પ્રશ્ન 2 છે ઉદાહરણ મુજબ ચિત્ર સાથે શબ્દો જોડો। તો બાંધવું તો તણખલું, ખાવું તો પૂરી, પાણી તો નાહવું, ઓઢવું ગાદલું, ફરવું બાગ। અહીંયા વાંચવું અને પુસ્તક શબ્દો આપેલા છે પણ વચ્ચે ગાયનું ચિત્ર છે, તો આ બે શબ્દો અહીંયા અલગ રીતે આપેલા છે। હવે પ્રશ્ન 3 છે ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો સાથે શબ્દ જોડો। ચપડ ચપડ, રવિ, ખડખડાટ, ડુંગર, ગરગરાટ, મશીન, ખડખડ ખડ, પથ્થર અને સખડ દખડ પૂજાસ્થળ। આગળ પ્રશ્ન 4 છે ચિત્ર જોઈ તેને લખતું એક વાક્ય એકમમાંથી શોધીને લખો। તો પહેલું છે ડુંગર, જલ્દી જલ્દી પહોંચું ને કરું ડુંગર સાથે ગોષ્ઠી। બીજું છે બકરી, આવો આવો રવિની બકરી। ત્રીજું છે રાજા, તો રાજાનો આદેશ છે મંદિર ડુંગર પર બંધાશે। છેલ્લે છે રંગલો, એ આવ્યો 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 રંગલી તારો રંગલો આવ્યો। આગળ પ્રશ્ન 5 છે આપેલા વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવો। તો પહેલું છે રવિ ડુંગરને ટૂચકો સંભળાવે છે। બીજું છે રાજાએ ડુંગર પર મંદિર બનાવવાનો આદેશ કર્યો। ત્રીજું છે મોટા મશીનથી પથ્થરો તોડી રસ્તો બનાવવામાં આવ્યો। ચોથું છે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા અને પાંચમું છે ડુંગર દેવનું સ્થાપન કરવામાં આવ્યું। આગળ પ્રશ્ન 6 છે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો। પહેલું છે આવડે મારા ભાઈબંધ ચલ કરીએ ગેલ કપાટા, તો ડુંગર। બીજું છે તારા પર તો મસ્ત મોટું એક મંદિર ચણાશે, તો રવિ બોલે છે। ત્રીજું છે અરર બિચારો ડુંગર તો રડી પડ્યો, તો રંગલી બોલે છે। ચોથું છે ડુંગર દેવનું સ્થાપન આજે વગડાઓ શરણાઈ, તો રાજા બોલે છે। અને પાંચમું છે સારા કામમાં 100 વિઘન, તો ગામવાસી જે 4 છે ચોથો ગામવાસી તે બોલે છે। આગળ પ્રશ્ન 7 છે પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે રવિ વાંસળી શા માટે વગાડતો હતો? તો તેનો જવાબ છે રવિ ડુંગરને ખુશ કરવા માટે વાંસળી વગાડતો હતો। બીજો પ્રશ્ન છે ડુંગરે પોતાની જાતને પથરાનો ઢગલો શા માટે કહ્યો? તો તેનો જવાબ છે ડુંગરે પોતાની જાતને પથરાનો ઢગલો કહ્યો કેમ કે તેનો મિત્ર રવિ તેને મળવા નહીં આવે તો તે પથરાનો ઢગલો લાગશે। પ્રશ્ન 3 છે લોકો બની ઠણીને ગાતા ગાતા ક્યાં જઈ રહ્યા હતા શા માટે? તો તેનો જવાબ છે લોકો બની ઠણીને ગાતા ગાતા ડુંગર દેવનું સ્થાપન કરવા જઈ રહ્યા હતા કેમ કે રાજાનો આદેશ હતો। ચોથો પ્રશ્ન છે મંદિરનું ઉદ્ઘાટન કેમ ન થયું? તેનો જવાબ છે અચાનક ડુંગર હલતો હોય તેવું લાગ્યું અને મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો તેથી ઉદ્ઘાટન ન થયું। પાંચમો પ્રશ્ન છે મંદિરના આંગણામાં રવિ અને બકરીની મૂર્તિઓ શા માટે મૂકવામાં આવી? તેનો જવાબ છે રવિની નિસ્વાર્થ ભક્તિ અને તેના પ્રેમની કદર કરવા માટે મંદિરના આંગણામાં રવિ અને બકરીની મૂર્તિઓ મૂકવામાં આવી। છેલ્લે પ્રશ્ન 8 આપેલો છે નીચેના પાત્રો વિશે 3 વાક્યો લખો। પહેલું છે રવિ, તો રવિ એક નાનો છોકરો હતો જે તેની બકરીઓ લઈને ડુંગર પર ચરાવવા જતો। તેની ડુંગર સાથે દોસ્તી થઈ ગઈ, તે સુંદર અને મધુર વાંસળી વગાડતો હતો। બીજું છે ડુંગર, તો ડુંગર રવિનો મિત્ર હતો। ડુંગરને રવિની મિત્રતા, તેના ટૂચકા, વાંસળીના સૂર ખૂબ જ ગમતા હતા। રાજાના આદેશથી ડુંગર ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। ત્રીજું છે રાજા, તો રાજાએ ડુંગર ઉપર મંદિર બનાવવાનો આદેશ કર્યો અને ભવ્ય મંદિર બનાવ્યું। રાજાએ રવિની ભક્તિની પ્રશંસા કરી તેને પણ મૂર્તિ બનાવડાવી। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।